કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? આજે એક નાનકડો ટોપિક લઈને આવ્યા છીએ આપની સમક્ષ કે સરવાળાની ક્રિયા વિના સરવાળો મેળવો. સરવાળાની ક્રિયા વગર આપણે સરવાળાનો જવાબ લાવવાનો છે. આ જે ટોપિક છે, આ ટોપિકની અંદર એક વસ્તુ એ યાદ રાખવાની કે અહીંયા જે કાંઈ સંખ્યાઓ આપેલી છે બધી સંખ્યાઓ ક્રમિક છે. 1 થી લઈ ટૂંકમાં ક્રમિક છે. 1 2 3 4 એવી રીતના ક્રમિક, પરંતુ ક્રમિક તો ખરી, સાથે સાથે બધી જ સંખ્યાઓ જે છે ને એ એકી સંખ્યા છે. કેવી સંખ્યા છે? એકી સંખ્યા. જો 1 3 5 7 9 આ બધી સંખ્યા કેવી? એકી સંખ્યા. એવી જ રીતના 1 3 5 7 9 19 આ પણ કેવી? બધી સંખ્યા એકી, પરંતુ બધી સંખ્યા કેવી છે? ક્રમિક સંખ્યા છે. ક્રમમાં કે 1 પછી 3 3 પછી 5 5 પછી 7 7 પછી 9 આ બધી સંખ્યાઓ જે છે એ આ બધી જ સંખ્યાઓ ટૂંકમાં ક્રમિક સંખ્યાઓ છે. હવે આપણે જોઈએ તો અહીંયા સરસ મજાની આપણને નોંધ આપેલી છે, નાનકડી એવી થિયરી આપેલી છે કે પ્રથમ n એકી પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો n સ્ક્વેર થાય. n એટલે n સ્ક્વેર કીધું, આપણને કીધું n સ્ક્વેર. n એટલે કે કુલ સંખ્યાઓ કેટલી છે? આ 1 3 5 7 9 આ કેટલી સંખ્યા છે એ આપણે n બરાબર લખવાનું. તો n બરાબર 1 2 3 4 5, તો n બરાબર 5 સંખ્યા અને વર્ગનો વર્ગ, તો 5 નો વર્ગ કેટલો થાય? 25. એવી જ રીતના 1 2 3 4 5 6 7 8 9 10, તો અહીંયા 10 નો વર્ગ બરાબર કેટલા થશે? તો કે 100 થશે. એવી જ રીતના 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12, તો કે 12 નો વર્ગ કેટલો થશે? 12 નો વર્ગ 144, એટલે 144. આનાથી પણ સાદી અને હાવ સીધી રીત તો કે આ 1 3 5 7 9 આ સૂત્રને આપણે યાદ નથી રાખવું. ખાલી એટલું યાદ રાખવાનું કે ક્રમિક સંખ્યા હોવી જોઈએ, એકી સંખ્યા હોવી જોઈએ અને સરવાળાની નિશાની હોવી જોઈએ. આ છેલ્લી સંખ્યા જોવાની, છેલ્લી સંખ્યા 9 છે. 9 પછી કોણ આવે? 10 આવે. તો 10 ના અડધા કરવાના. 10 ના અડધા કેટલા થાય? 5. એટલે 5 નો વર્ગ 25. આ એક ટૂંકમાં બીજી સંખ્યા છે 1 3 5 7 19 છે. 19 પછી કોણ આવે? 20 આવે. 20 ના અડધા 10. 10 નો વર્ગ 100. એવી જ રીતના 1 3 5 23. 23 પછી કોણ આવે? 24. 24 ના કરો અડધા એટલે 12. 12 નો વર્ગ 144.